સાબરકાંઠાના અનેક પંથકોમાં વરસાદ છે। વડાલી વિજયનગર તાલુકામાં પણ વરસાદ વરસ્યો। વિજયનગરના બાલેટા ગાડી વાકડામાં વરસાદ છે। કોડિયાવાડા દઢવાવ અને દતોડમાં પણ વરસાદ વરસ્યો છે। ચીઠોડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે। વડાલી બાદ વિજયનગર તાલુકામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વહેલી સવારથી વડાલી તેમજ વિજયનગર તાલુકામાં મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ છે। વિજયનગરના બાલેટા ગાડી વાકડા કોડિયાવાવ દડવાવ દતોડ ચીઠોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જિલ્લામાં મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં આનંદ છે। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી। હિતેશ રાવલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી હિતેશ, કેવા પ્રકારનું વાતાવરણ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ? જી, સાબરકાંઠામાં હજી પણ અમુક તાલુકામાં કોરો ધોકા છે। તો સાબરકાંઠાના ઈડર અને ગત રાતે ઈડરમાં વરસાદ હતો અને આજે સવારથી વડાલી અને વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો। વડાલી તાલુકાના ડોબાડા કુબા ધરોલ થુરાવાસ સૌરાષ્ટ્રના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ હતી અને વહેલી સવારથી જ વરસાદનો માહોલ જામ્યો હતો। અને બીજી તરફ જે વિજયનગર તાલુકાના બાલેટા ગાડી વાકડા કોડિયાવાડા દઢવાવ દંતોડ ચિત્તોડા જેવા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, પણ હજી ખેડૂતો વધારે વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।